હવે આપણો મારી વાત બોલો આપણે ગામ વાળાને ભેળાનું દુઃખ છે ઠીક છે આપણે કટબ વાળાને તો હેસ વળી ખેડનું અને કોચિંગ ગાઈડ લાગે યાર એક જાબર પડશે સોનો મોનો બેહી રહેના કામણે કોચિંગ નો હબળો. સારો નહીં યાર એટલે આપણો હવે કટબ વાળાને બાંધેની એક દુઃખ છે તો આ ભૂવો જે આવે છે અને કોઈ ને કોઈ વસમાં ચૂપડ ચા કરવાની નથી ઠીક અને બાધને જે રીતે આલુ હોય એ ભુવાજીને આલી શકે ઠીક છે જે ભાગ્ય આવતું હશે એ ભુવાજીને આલવું પડશે તો ભુવાજી લેતા તો નથી પણ ગોળ તો કરવી પડે ખરી વાત છે પેટ્રોલ જેલો તો આલું તો આપણે ફરજ બને આપણે ભોજી ના તો કી પણ આપણી ફરજ બને એટલે આવવું પડે એટલે જ તો કહું છું કે આપણે એક દુઃખ છે એટલે બોલાવો ઠીક છે સારું એટલે સર આવે છે જાણ છે એટલે પેલા પવનસિંહ નથી એને એકાન જવાનું છે એને બાધા હેડે છે આપણે હવે આવી જશે એને કટોકવાળા બેઠા છે ઓ શાંતિ છે કે બધા ભાઈઓ આયા બુવાજી ઓ સુરેશભાઈ મજામ છો ઓ બે ઉઠો અમે તો બેડા બેડા રોમી ચંગર જઈ અમે તો ડાળી આવે છે અલા કશું હોતું નહીં બેહો ઓ ભોજી વાળો અલા બે તમે બોલ ઉતરો કો છોકરો કરો હું બેહી નહીં આવો બા ટોટી બેહો ભોજી વાજી એ બોલાવતો બરો તમે બોલાવી તો બસ અલ્યા સુરજભાઈ બેહલ્યા એટલે તો આપણું ચાનો સામાન લેવા જાય તમારા ઘર આલું છે ફોન કરો તમારે કામે મોતી એ ગયો પાણી ઘેડો ની ઓહો ભુવાજી તો આવી જશે ઓલા પવનસિંહ કેટલે જતા નથી એટલે આ પેલા ચાનો સામાન લેવા જતા હાય પેલું હિન્દી એક તો વાટમાં કોટો પડ્યો હતો ભાજો હા કોટો વાટમાં પડ્યો હતો ભાજો તમે બે રામ 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 તમારા હાથે આ રાખે આપણે પાવાઈ દો પાવળજો પાવળે તમે જેડી ન લાયા તો પાણી પાય તમને પાણી પાયું હોય હો અમે પડી કાઢી હતી કે મસાલો ઓય પોતરી નતી હાલ નહીં પાણી પીવું પછી પીવે કેમ કશું બેહો ચા મેલા આપણા ઠીક છે ચા પછી બે પછી? પેલા પાક કરો સારું હા બે પાટસો ના ના એ તો આપણે માળામાં પાવા વાળા માણસો છે બે કે લે પંચિંગ બે દુખિયાર છે એ રામ હા પાળો એકના ઘરે દુઃખ મટે તો બીજાના ઘરે જાય બીજાના ઘરે દુઃખ મટે તો ત્રીજાના ઘરે જાય ત્રીજાના ઘરે મટે તો ચોથાના ઘરે જાય શું પ્રોબ્લેમ હે કોઈ ખબર નહીં પડતી હવે બે ભોજી માં તો દવાખાનું કેથી નીકળતું નહીં હવે શું કરું કહી દો એટલે બધું નીકળી જશે ભલા મોણો તમે ચિંતા ના કરો એ તરી લાયા વેન હેડ એ તરી લાયા વધાવો હેડ પૂછો હાડો તરી એટલે નડે છે શું અમને એમ એવું છે હલો અમારા ઘરેથી દુઃખ જાય હુએ દવાખાનાનું હુએ આ ભૂવો એ કરીને થાકી ગયા પણ કોઈ કરે મરતું જ નથી એવું છે ઘણા ઠાકોણે ગયા ભૂવો હુએ ફેર બોમ્બે ઉજી જઈ ના યાર બાધા જણા હુએ દુઃખ ભૂવો ના મટાડા તો દવાખાના ના આવે તો અમારા ઘરે થાય અમારા ઘરે મટે એટલે બીજા ઘરે થાય એવું છે તો હવે આનું કારણ શું છે શું નડે છે અને શું નહીં નડતું હવે અમને કોઈ ખબર ન માનવું એટલે તમને બોલાય આવી ભુવાજી એક ખોટી વાત કરું તમે અમારે એક હમણાં ભાઈ એક એક્સિડન્ટ થી જાતો બસ લ્યા બસ 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 લ્યા બસ એ તો હવે આપણો શું કરે પેલા મોણો એ તો ભગવાન ના કરવું તો આવે તો આપણે જવું પડે હમણાં જ થોડા દાડા જ છે હે ના ના હો સોનારો તે ટોટિયા ભગાયેલા પડ્યો એવું છે ઘરમાં તો હું તમને એવું પૂછું છું લ્યા ઘરે જુઓ
બુઆજી અમારે એમ કે પહેવું સાદવા જતું હાલ તમે શાંતિ રાખો તમે પાછું હા બધુંય થાય ડોહા હવે ધનવાન હતું ઘરે છે એટલે લગભગ તો એવું જ લાગે છે કે ચોરી તો કરતા જ હશે. ચોરી કરતા ને લાગે તો એવું જ બધે મનમાં એવું જ છે તો એની છે ને લાઈ હેડ કરી લેમ છે ઓ તમારે પીલવાડું ખરું આ બાજુમાં છે હવે લાઈ કરી હેડ બીજી વાતમાં આવજો એના હાલ અબીઓ કરીને કોઈ છે આ બીયો હા હવે છે હા પાકી વાત પાકી વાત. બુઆજી તમે આશા હો એક મિનિટ ભરાય શાંત રાખ. શું યાદ થઈ શકતું કાયા આ બુઆજી લઈ જાય પછી એને ઘેર લ્યા તમારે ડોહોઈ હાથ મારેલો છે આ બિયાને કરે હવે જુઓ એક તો એને ઘેરથી 13 પગારો તેતરો લાવ્યો રસ 13 પગાળો તેતરો. હવે હા પણ હાલ તો 2 પગાવાળા તેતરા ન હતા. આ તો ઘણો ટાઈમ છો યાર આ તો તમારે લગભગ તમે તો સગમી પેઢી હશો હવે આ શું બને તરી કહો તમારે વિશ્વાસ ના હોય ને અગર એ વાત પાકી જાય શું બને કહો વેન કે વધાવો બતાવો. જુઓ છે જોયો તો કટુક વાળું 13 પગાળો તેતરો બિયાને કરે છે. હવે હું કદી જિંદગી માં નહીં પાડ્યો પાડ્યો તેર પગાશી હોય તમે હમણાં તમે ભલાપણો નહીં હોય તમને આનો જન્મ નહીં હોય તેતરાના કારણે આટલું બધું થાય. ઉધરો આવે છે તેતરાના કારણે આટલું બધું થાય. અલે ના હજી ઘણું વાપરો ખરી ભલામણ આ તો એક જ બતાડ્યું છે તમને હું તમને બતાડું તમારા આ ડોહા છે ને ભીલવાડામાં ઘણું બધું હાથમાં આવ્યું છે અલ્યા તું દારૂ લ્યો કે થેલી પીવા ના જતો રે દારૂ ચેલી જાતો એટલે તમે એ સુંદરભાઈ ઓય આઈ થેલી ને તું હેડા એટલે ફોજ આઈ હેડો અલે હેડો લ્યા તારી લા પછી અલે હું જરી બેઠો હતો લે હેડો અલે કઈ મસાન ઉભા કોમ ખરા કે ખરાબ આજ ભડે ભુવન મગાઈને તમે દારૂ પીવા ઢૂચા. તું તો સાલ છે લે હડો ખબર જ એક તો પીને ફૂલ થઈ ખબર જ નહીં પડે ખબર જ એ બસ માથા કૂટી લે અલ્યા ઉભા ભલા હોય. હવે તું મત ઉભો થાશે દારૂ પીવા હારું. હું તો 2 મહિના ઈ છોડ્યો હે બસ સોડા પછી ભુવા મગાઈને તમે દારૂ પીવા ઢૂકી જાઓ. તો તમે તો કહો આમ તો કહે હું બીર પીવું હું કોટર પીવું હું પછી ડાયરેક્ટ થેલી પીવા મોડો છો ડાયરેક્ટ. તો દેશી દારૂ હવે હું ઈ છોડી મેલ્યું અને તું એમ જ નાહી જાજે. તો વડે પછી જીવાતી હા નકરું ખાતું લેકા છે લ્યા કોણ કરી તમારા હાથ દુખ છે કરી મેલી જાવ પડ્યા દો 100 પડ્યા. હમણાં આમ ઉલટું થાય ને તારે નેકળ છે. તમને ઓબલ્યું કે ઉલટું થશે ને તારે નેકળશે જીને તારે ઉતરશે જીને. સારું છે હવે હું તમને બીજી વાત પૂછું છું હા બોલો પૂછો. અલ્યા બસ શાંતિ તમારે એવો ખારા કરીને કોઈ ગોમ છે હવે હારા છે આયરું પાકથી માં એવું છે હા રીકુ ને પેલી મગાશે. એના હાલ કોઈ કાળો નરસો કરીને હતું હવે ઈ 32 પગાળા કોણ ખજૂરાનો ભૂવો હતો 32 પગાળા કોણ ખુજુરાનો ભૂવા. ભૂવે હા તે ઈ એને છે ને ઈ 32 પગાળો કોણ ખજૂરો બાઇક નેસે આવી અને તમારે ડોહે કુસરી નોશો પેલા ગાડા નેસે કેવરો છે તો બાઇક છે હતો ગાડા નેસે કસરી નોશો છે એટલે ઈ તમને કાળો નરસો વળજો છે એક તો પેલા તમારે ઘરી એટલે તમે નવું વહીશો કે હા અલ્યા
હનુમાનો પેલો ઉલટી કર કર કરે છે કોણે આલજી રહ્યા એક જણો લોટો ભરી તમે રાજો છે કાળો નરસો ઓ બાપ પછી એટલે પછી હું દુઃખ ના આવે તમારે ડોહાન નામ કોઈનું પેપળોજી હતું પેપરોજી હતો તો ખરી હતું ને? અને ઈ ડોશીનું નામ હતું વડલીબા હતું કે નહીં? એની જોડી જબર બનતી એવું છે પેલા પેપળોજી થોડા લોબા લોબા ને ઊંચા ઊંચા હતા અને વડલીબાઈ થોડા નેસે નેસે પણ જાડા હતા. હા પારસ પેપડી બા હતા ઈ તો નહીં કે હા અલ્યા હા તો પેપળો બા કર્યું કોક ડોહો છે તમારે ગો ગોવા નહીં અલ્યા ડોહો આ ઓછું મહેમાન ઓછું વાપરી ઓ એવું છે એમ હોવે અને ઈ ડોશી હતા વડવઈબા વડવી બા અને પેલું એનું પિયર છે હતું ખબર છે તમને? આ પેલું મોન્ટ આબુ કોકી હવે ગામડું છે ને હા હા આયરું ગામડું હોય છે હવે હું તો યાર કોંગરૂ મલક નો ખરો કે એટલે આપી બધું આ વિસ્તારમાં ફરતા નહીં એટલે ઈ આઈને જ. અલ્યા સુઈજી હા બોલો બોલો બહુ થોડો તમે મારતી રોમ રોમ કર્યો ને હવે ક્યાં આવો ઓજી આયા તમે કે દાદા કોમથી ગયો બાયણે તો યાર એટલે તમારે જ ડૂસું છે હવે કોઈને ડૂસું જ નહીં ના ના કોઈ બધાને મોહાણો જ નાખડે ડોશીનો સંપલ ખો તમે થેડા આલા આમ અમાર ડોશી તો ખતમ ના છે ઘરે ના જો ને તો હમણે કોઈ કે હણો તરે બોલો તમારે બસ લ્યા. તમારે એમ પૂછ્યું કે મારે ડોશી કોઈ શું છે કેમ વળજો હા બસ આખો દાડે બસ બક બક કરતી હોય બસ એવું છે ઘરે ભાડા ઘરે બસ ઓમ ઓમ કરતી હોય એમ અને એમ કે મરસું રોટલો ખાવો એવું છે દહીં મરસું રોટલો ખાવો એમ નહીં એ લાય તરી વધાવો લાય તરી વધાવો જણા આવી તું પણ વધાવો પછી તો તમારું નામ શું છે મેમોટ? સુરેશભાઈ. સુરેશભાઈ હે તો હું તમને એક વાત પૂછું બોલો બોલો મને જવાબ આલી તમારે ડોસી ચમ મરચું રોટલો માગે છે એમ પૂછો છો ને? હા તો આ લેડ કરીને દેરમાં વાત કરું ઈને પ્યોરમાં કોઈ ફાઉકેડ બઈ કરીને હતો એમ હતો ને હવે આ તમને શું ખબર લ્યા તમે કે ભાવા ગયા હેલા અલ્યા અમે ગયા હતા કે તમારે હારા ને એક દાડો મને ખબર નહીં તમને ખબર છે અલ્યા પણ તમાર પાછો અને તમારે યાડા હાલ પડોશી આહારનું નામ શું વેજુડો છે? વેજુડો હોય છે વેજુડો છે આપણ ભાઈ એટલી બધી ખબર નથી અમે જે તમારી બધી જેમ છે જ્યાં હોય ત્યાં ખબર હોય બસ લા એ ખબર ને ગોમી જ્યાં હોય તારે ખબર હોય જો કે યાર ભુવાજી આપણો તો પછી યાર તમાર ડોશીની વાત મોડવી છે યાર તમારે આખું દાડે બોલ બોલ બંધ કરાવું છે ને હા રી વાતી તો એને હે ને બસ બોલ બોલ કરે એને બંધ કરાવી બસ ખાલી એવું હવે હા એક કામ કરો તારી હા રાતના ઊંઘે કે એટલે શેદુર પાઈ નાખો તમે ત્યાં એવું છે કેદું થયું થાય એમ એટલે કોકરો જ બંધ થઈ જશે જ રોજ કરવું પડે બસ કેમ કે અલ્યા મારે ડોશીથી તો હું કંટાળ્યો છું પોતે જ હું પોતે હમી નહીં કરી શક્યો ને તો અમે બીજાની ડોશી છે હમી કરી કે એટલે કોકરો કાઢેથી આખા મલકમાં આખા ગામમાં વપરાય એટલે કોઈ ના મરે અલ્યા બુવાજી હા હવે એક બૈરું છે કે હમ ગામમાં જાય એટલે ગામમાં જાય પાછે ઉડ ઉડ કરે પૂછું છે હવે એને બોલેરો ગાડી આવે કે હા બોલેરો ગાડી આવે કે લાઈટરી જુઓ એને ભગવાન છે ને વાતેડામાં સિસ્ટમ બગાડી નાશ મેલ્યું છે ભગવાન કંટાળેલા હતા કે એટલે એ બૈરાને સ્કોર્પિયાનું અને પેલું બુલેટ બાઇક નહીં આવતું કેવું આવે એટલે ઘર ચડી ચમ બોલતા નહીં હવે બુલેટ આવે હે આવે છે ને? બુડ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 
ઈ એવો અવાજ નીકળે છે એને મોઢેથી હા નીકળે છે ને હા તો એનું એન્જિન ફિટ કરેલું છે પછી માતાજી શું કર્યું અરે છે ઓમ આજકાલ કપક ભગવાન? કરે કેવી ઓમ મેલી છે કપક આવું કરે યાર. હા ઈરીને ઉવે એને સીઓ કમીન લાવે ને ઉવે તો આખો દાડી એને જેવાય ને ઉવે. વય વય કરે ઉવે અને મનખન પૈસા ઉઠીને આલાલ કરે અને પાછા લેના હવે અમારે શું કરવાનું કેજો કમાઈ હવે કના હારું કમાય અને ખોવા હારું પૈસા ઘર ખોઈ આવે તો ઘર ખોઈ નાખે સારું છે આપણે ડૂચી એવી નથી શું બુવાજી એકલા એકલા વાત તો લો તમારે બધી દુશ્મને આજ તારી હેડ વેટ ચમ આમ છે લાઈ હેડ લાય તારી હેડ વેટ ફટાફટ કરો ભુવાજી ઢાળ આવે છે મારા દોશી હમણાં કોકવા પાડશે હમણાં. અલ્યા લોકી કે મે જો હમણાં એક મિનિટ. શું તમારે મારું ગોગન યાર એલા કુશું ઉભો રહે કે ભલામણ મારું બૈરું શું લ્યા બૈરું મારું હાલે બધું જ નથી યાર. એલા શું મને દુખ છે જુમલા જુમલા તમારે દોશી મને એનો ઊંઘ કેમ કે દોશી નદી જતી રહી રે અલા એને બૈરું આખું પાડે છે લે એમ તમે કે મારવા અલા તને આ ચમ ખટડી એમ કરે છે અલા તમે રોવારા અલા મોળા વાસમ મારે તો હું આઈ ગયેલા મારે આવી ગયું ઓજી આ તો આટલા આટલા પેડા કરી છે ઓ આ તો પૈસા કો ખાતા હશે લે પૈસા એ તમે પૈસા કેટલા આવો છો પૈસા હવે શું કરે કમાણી કરીને મજૂરી કરવા છે ઓએ શું કામ કરો છો કડિયા કામ કરે છે 800 રૂપિયા કમીને આવે કે ઓએ તું હોદના ઘરે લઈને આવે ઓએ તું કે પેડા લાય તો મારે લેવા જવું પડે 700 રૂપિયા લઈને આવું કે આટલા હા કે ફિરજ આપોટી જાય એવું શું છે? ખબર શું કોઈ વળજુ છે ડાકડી વળલી વળજુ છે કે શું ખબર શું વળજુ છે લ્યા ઉભો રહે તને મો પાડું તમે જોઉં છું ને કે આ તો હું એને ધોકો છોડીને મારી નાખું ઘરે. ના ના લ્યા ના ના એવું ના કરાય એવું ના કરો બાપુ વંશી એવું ના કરાય તમે ભાડો હેડો લ્યા તમાર તિજોરીની ચાવી ડૂસી કન છે ઓવે એમ કોઈ વળજુ તો નહીં હમ. તમે તમારી તિજોરીની ચાવી લઈ રહ્યો કે એટલે ડૂસીને પૈસા મળીએ નહીં અને પેડા માગે નહીં શું કેવું લ્યા અને પેડા માગે તો તમારા પૈસા છે નહીં ચેક મેલી દેવાના બેંકમાં ખાતું છે ઓવે એ બેંકનું ખાતું ખોલી અને એના મને નોખો પર એટલે આજકાલ તો પેલું એટલે શું કે ફોન પે ચોન પે ફોન પે ઈ કે ये आजकल क्यों नવું नવું नहरी जूस આ કેવો જમાનો આવ્યો અમારા જમાનો આમ તો કોઈ ફોન પે ને કોઈ ચોમ પે અલ્યા તારી કોને જ નતા ચાલે નબળું અલ્યા મટી જાશે હવે હું શું તમને વાંધું છે યાર શું કરવું પણ હવે હું તમને એક પૂછું તારી તલી બડી આ બેસો થોડા એટલે કોક મીઠાલાલ તો ખવડાવ હવે બુઆજી આ બુઆજી બુધાલાલ તો ખવડાવો પણ લાગો બેસો કે પચોડી ની માગે છે એટલે પચોડી લે પકોડી પકોડી કચોરી કચોરી હા ઈ કચોરી એ શું કહે લ્યા ટેબલી ગોળ ગોળ ના હાજી હા ફુકા જેવી આ પકોડી 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 ફેરે તોડી મોણી પકોડી દિયાલા સકેડી કેવરાય સકેડી કી છે પકોડી લાટવી યા નો પૈસા રાખતી નહીં ડોશી ચોઈ લાઈન આલવાનું મારે એટલે તમે ચક જતા રોકી ઓય ને ગિરનાર જતા રોકીલા કોઈને વધારે દુઃખ છે ગિરનાર જા પૈસા જોઈ કે બસ બસ શાંતિ રાખો બસ બસ અરે બસ એટલું ઘણું એટલે આ તો ઘણો દુખિયારો લાગે છે ઘણા છે દુખિયારા હડો તારી મોહ હે પવનસિંહ આવો થોડો નાખો લ્યા હુઆ
માતા આઈ. હો હા બોલો. અલ્યા હા. શિયાળામાં ભૂંખવા વાળી સાવે ને આવી શાવડી માતા. અલ્યા સાળેણ સાવણી સાવણી માં- ડખા તમારે પડેલા છે હા એ તો છે. હા પછી હા. તમે હા. ઘણી મજૂરી કરો છો મજૂરીમાં કોઈ ભેળું થતું નથી ના કોઈ ને કોઈ ભેળો નહીં થતું. રાત દાડો તમે જોતા નહીં ના બુવાજી હાસો હાસો આશુક ને હાસો હાસો એકદમ. હાસો છે બુવાજી પછી ઘરમાં થપકીયું લાવો તો ડોશિયું થપકીયું વેરી વાત મોડું હા બોલો. હવે એક એક જણાની કહાની સુનાવો. એટલે આ એને શું શું કરવાનું છે? પહેલા બુવાજી આ પવનસિંહ ની બતાવો એવું છે હા બુવાજી પવનસિંહ બોલો તારી હેડો મારે શું કરવાનું છે હવે બોલો. સભા વાળું પંચ વાળું હા હા તમે હા ડોશિયાનો ઘરમાં રાખી લેટવી કરી છે બોલો ન જવાબ આલો મુસાવડી આવી બુવાજી પછી ગોડું સતયુગની વાત મોડું હાસો હાસો પેલા આદમી જમતા ને પછી ઘરમાં બાયડિયું જમતી હાસો હાસો હવે તો આદમી 10 વાગે ધંધેથી ઘેર વળીને બૈરા 7 વાગે ભોજન જમી એટલે જમોનો બદલાઈ ગયો છે પણ હું સાવડી બદલાણી નહીં મોડું થાય છે સભાવાળું પંચવાળું અલ્યા તમે શું જોવા બોલ્યા તો અમારા ઘરનું દુઃખ. ઘરા ચડવાને અલ્યા તમે તો તમારા ડોશીનું ગળું દુઃખ બતાડો છો બસ તમારા ઘરનું દુઃખ વટાડીને બસ હવે મૂકી દો. એવું છે હવે લ્યા. હા હોની ડોશીએ ધોકા મારી આની કાઢી નાખજો જોવો છો શું લેવા? એ દવા જ ભટની, પાડી પડે હવે લાગે. એક વાત મોડું હા મોડા મોડા ભલે. પછી ફાવે તો હા કહેજો અને ના ફાવે તો ના કહેજો એ હે સભાવાળું પછી આજ મે રાત દાડો મજૂરી કરે હાસી વાત માવડે હાસી વાત. પછી મહિને બબે મહિને કોક દાડો દારૂનો ઘૂંટ મારે એટલે બૈરું એમ કહે છે કે બધુંય દારૂમાં ગાંઠ્યું વાત હાસી. પછી સભાવાળું પંચિંગ ખમા કુશું મારા મંડળના ભાઈઓ એસબી ભારતની ટીમ વાળો જગતમાં વાત મોડું ને હાસી ના બનાવું તો સાવડીને પછી બૈરા મહિનાની એક દિવસમાં તમારા સિટી એરિયામાં ફરી તમે 20,000 કમાતા હોય કે 15,000 મારી બેટી કોઈ તો દાગીના લાવી કોઈ હાલા લાવી હાસી વાત અલ્યા ઈના શોખમાં તો આદમીની જિંદગી જતી રહેશે તોય બૈરાને કોઈ દાડો મુજે ગુણ વાપલ્યા નથી એક વાત મોડું હવને મજા બનશે આ સભાની હવની છે અને જેની જેની જો વખો હશે જો